પંચમહાલના ગોધરામાં ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ। જિલ્લા પુરવઠા અધિકારીઓએ કાર્યવાહી કરી એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી કૌભાંડ ઝડપી પાડ્યું। એજન્સીનો સંચાલક જ આ કૌભાંડ આચરતો હતો। 19 કિલો ગેસની બોટલમાંથી 5 કિલો ગેસની બોટલ રિફિલ કરવામાં આવતી। 19 કિલોની ભરેલી 31 બોટલ ખાલી 94 બોટલની ઘટ સામે આવી। 5 કિલોની 482 બોટલ સહિત 10.10 લાખના મુદ્દામાલની પણ ઘટ છે। જિલ્લા પુરવઠા અધિકારીએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। એજન્સીના સંચાલક પાસે જરૂરી દસ્તાવેજ પણ નથી મળ્યા। 5 કેજીના ભરેલા બોટલ જે ખરેખર અહીંયા હોવા જોઈએ તે હાજર જણાયેલ નથી। એવા 482 બોટલની ઘટ જણાયેલ છે। 19 કેજીના ભરેલા બોટલ જે 31 અહીંયા હોવા જોઈએ હાજર એવા 31 બોટલની ઘટ જણાય છે અને 19 કેજી ખાલી બોટલ 94ની ઘટ જણાય છે। આમ કુલ મળીને 10,10,942 મુદ્દા માલની ગેસ સિલિન્ડરની ઘટ જણાઈ આવેલ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નામદેવ પાટીલ। નામદેવ, જે કૌભાંડ ઝડપાયું છે અને જેટલી બોટલની ઘટ સામે આવી છે, હવે શું પગલાં લેવામાં આવશે અને શું બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હતી? જે ચોક્કસ અમિતા બોરાવ વિસ્તારમાં આવેલા જેઆઈડીસીમાં જે એચપી ગેસ એજન્સીનો જે ગોડાઉન આવેલો છે ત્યાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ થતું હોવાની જે વિડીયો છે એ જિલ્લા પુરવઠા અધિકારીને મળ્યો હતો અને આ વિડીયોના આધારે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા જે આ એચપી ગેસ જે ગોડાઉન છે તે આકસ્મિક તપાસ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન ગેસ રિફિલિંગનું સમગ્ર કૌભાંડ ઝડપાયું છે। આ સીએન ગેસ એજન્સી નામના જે સંચાલક છે એ સંચાલક દ્વારા 19 કિલોના જે ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરમાં રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કરેલ તપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ અને 5 કિલોના 482 બોટલની ઘટ પણ સામે આવી હતી, જેની કુલ કિંમત 10 લાખ થવા જઈ રહી છે। તો બીજી તરફ કેન્દ્ર સરકારની નિઃશુલ્ક ઉજ્જવલા યોજના હેઠળ બી લાભાર્થીઓને સિગડી આપવાની, સારી ક્વોલિટીની સિગડી આપવાની હોય જણાવી લાભાર્થીઓ જોડેથી નાનાની ઉઘરાણી કરવાનું પણ સામે આવ્યું હતું। સમગ્ર મામલે 51,000 કિંમતના 19 અને 5 કિલોના ગેસ સિલિન્ડર સીઝ કરી વધુ તપાસ હાથ ધરતા એજન્સીના સંચાલક દ્વારા જરૂરી દસ્તાવેજ પણ નિભાવેલ ન હોવાનું પણ બહાર આવ્યું છે। સમગ્ર મામલે સીએન ગેસ એજન્સી સામે પુરવઠા અધિકારી, ગોધરા શહેર મામલતદાર, એનએસઓજી પોલીસ, એસઓજી પોલીસ દ્વારા પણ સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે આપે જણાવ્યું કે એજન્સીના સંચાલક પાસે ડોક્યુમેન્ટ પણ ન હતા, જરૂરી દસ્તાવેજ જે જરૂરી હોય છે, કયા ડોક્યુમેન્ટ ન હતા અને તેને લઈને શું કાર્યવાહી કરાશે, શું કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે? જયારે જિલ્લા પુરવઠા અધિકારી જોડે જયારે વાત કરવામાં આવી હતી ત્યારે સમગ્ર તપાસ દરમિયાન જે જરૂરી દસ્તાવેજ નિભાવવાના હોય છે એજન્સી દ્વારા એ જરૂરી દસ્તાવેજ પણ નિભાવેલ ન હોવાનું પણ બહાર આવ્યું હતું અને આ ગેસ જે 19 કિલોના જે ગેસના જે સિલિન્ડર છે તેમાંથી 5 કિલોના જે ખાલી સિલિન્ડર બોટલ હોય તેમાંથી રિફિલિંગ કરવાનો સમગ્ર કૌભાંડ બહાર આવ્યો હતો અને જે ઉજ્જવલા યોજના છે તેમાં જે લાભાર્થીઓ હોય લાભાર્થીઓને સિગડી આપવાની નિઃશુલ્ક હોય છે, પરંતુ આ સંચાલક દ્વારા આ લાભાર્થી સિગડી આપવાનું કહી નાનાની ઉઘરાણી કરવામાં આવેલું હોવાનું બી સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે જે આ જે તપાસ દરમિયાન જે બી સંચાલક છે અને તેના જે કામ કરતા મેનેજર છે તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જિલ્લા પુરવઠા અધિકારીએ જે કાર્યવાહી કરી છે, સંચાલક સામે કાયદાકીય રીતે પણ પગલાં લેવામાં આવશે, કારણ કે જે વિગતો સામે આવી છે, અહીં ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું, ગેરકાયદે રિફિલિંગ કરવામાં આવતું હતું અને ઉજ્જવલા યોજનામાં જે લાભાર્થીઓને ફાયદો પહોંચાડવાનો હોય છે એ લાભાર્થીઓને ફાયદો પહોંચાડવાના સ્થાને તેમાંથી કટકી મારવામાં આવી રહી હતી। અમારી સાથે જિલ્લા પુરવઠા અધિકારી એટી મકવાણા જોડાયા છે। મકવાણા સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। આજે આખું કૌભાંડ ઝડપાયું છે અને જે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું ગોધરામાં, શું જાણકારી મળી હતી ને આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું, કેવી રીતે તપાસ કરવામાં આવી? હા, એક મને ખાનગી રાહે એક વિડીયો ઉતારી અમારા બાતમીદાર દ્વારા આપવામાં આવ્યો હતો કે આ જે ભુરાવાવ ખાતે જે એચપી ગેસ એજન્સી આવેલી છે ત્યાં આ રીતનો ગેસ રિફિલિંગ થાય છે। એટલે અમે આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા સિટી મામલતદારની ટીમે જઈ અચાનક 9 વાગે દરોડા પાડ્યા અને એ જે 19 કેજીનો જે સિલિન્ડર આવે છે
એના ઉપર એક ભૂંગળી આવે છે પિત્તળની, એ ભૂંગળી ફિટ કરી દે અને એના ઉપર મૂકી દે 5 kg નો ખાલી બાટલો સિલિન્ડર, અને પ્રેશરથી છે એ આખો બાટલો ભરાઈ જાય, બરાબર છે. અને આ રીતે એક મોટા 19 કિલોના બાટલામાંથી નાના 5 kg ના બાટલા ભરતા હતા. અને એ જે ભૂંગળી હતી એ ભૂંગળીને અમે એસઓજી પોલીસની મદદ લઈ અને એને જપ્ત કરવામાં આવી છે. અને એ લોકોએ પણ કબૂલી લીધું છે કે અમે આ કૃત્ય કરતા હતા. હવે આના લીધે જે ગેસ જે 19 kg માંથી જે 2 કિલો 3 કિલો ખાધે એ ગ્રાહકને ઓછો મળે, અને પેલો જે 5 kg માં જે ડાયરેક્ટ ભરે એ અનધિકૃત રીતે ભરી અને વેચાણ કરતા હતા. મકોડા સાહેબ, આપે જે જણાવ્યું કે આ કૌભાંડ આચરવામાં આવતું હતું, આરોપીઓએ કબૂલાત તો કરી જ લીધી છે, પણ આ કેટલા સમયથી આચરવામાં આવતું હતું આ કૌભાંડ? અત્યાર સુધીમાં અંદાજે કેટલા રૂપિયાનું કૌભાંડ કરાયું હશે? એ તપાસ ચાલુ છે કે ખરેખર એ કેટલા સમયથી આ લોકો કરતા હતા કૌભાંડ. એમાં જે અમે જે સ્ટોકની અંદર જે મેળવણું કર્યું છે એમાં 5 kg ની 492 બોટલની ઘટ હાલ અમને મળી આવેલી છે. એટલે આ અંદાજે જોતા આ જે કૌભાંડ છે કદાચ લાંબા સમયથી હોઈ શકે, એટલે એ તપાસનો વિષય છે ને અમે એ પણ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. અને સાથે સાથે અમે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે જે પણ કઈ કાર્યવાહી કરવાની થાય છે એ પણ ચાલુ જ છે હાલ. અને ટીમો બનાવી અમે ઘરે ઘરે જે ખરેખર લાભાર્થીઓ ગેસ ની બોટલ લઈ ગયા છે કે કેમ, કોઈ નકલી નામે પણ લાભાર્થીને ગેસ છે અને પોતાના રેકોર્ડ ઉપર નોંધી લીધા છે કે કેમ, એની પણ અમે ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે હાલ. એટલે તપાસમાં બધું બારે આવશે મેડમ. એટલે ઉજ્જવલા યોજનાની પણ જે આમાં નામ આવ્યું છે કે તેના લાભાર્થીઓ સાથે પણ અહીં કટકી કરવામાં આવી, એવી જ રીતે કહી શકાય. એ અંગે પણ કોઈ વધુ જાણકારી? યસ, એમાં એક વિગત બારે આવી છે કે 1000 રૂપિયા લીધા છે અને એને બિલ પણ એજન્સી વાળે આપ્યું છે કે 1000 રૂપિયાની અમે સારી ક્વોલિટીની સગડી આપી છે, અને પેલી કે જે સરકારી સગડી છે કે એ ઉચ્ચ બરાબર ગુણવત્તા નથી, એટલે કે અમે સારી સગડી આપી છે એમ કરીને આપી તો છે આપણી સરકારી અને ISI માર્કા વાળી સારી સગડી આવે છે, બેસ્ટ સગડી આવે છે, પણ એમ કરી અને ગેસ ધારકો પાસેથી 1000 રૂપિયા લીધા છે, એ પણ વિગત સામે આવી છે. તો કેટલા એવા લાભાર્થીઓ છે જે આ લોકોના ઝાંસામાં આવી ગયા? એ અત્યારે ઘરે ઘરે જઈને આપણે તપાસ ચાલુ છે. હાલ અમને 150 જેવા લાભાર્થીઓને ફોન સાથે સંપર્ક કર્યો છે, એટલે 150 જેવા લાભાર્થીઓ મળી આવ્યા છે કે જેમને 1000 રૂપિયાની આ રીતે એક્સ્ટ્રા લીધા છે સગડીનું બહાનું બતાવીને. જી મકોડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા તે માટે. અમારી સાથે મામલતદાર પણ જોડાયા છે એવી ભોઈ, તેમની સાથે વાત કરીએ. સર, અહીં આજે આખું કૌભાંડ બહાર આવ્યું છે, જિલ્લા પુરવઠા અધિકારીએ કામગીરી કરી અને આ કૌભાંડ બહાર લાવ્યું. હવે શું કરવામાં આવશે? અને આ પ્રકારના જે ગુંડા તત્વો તો ના કહી શકાય, પરંતુ અસામાજિક તત્વો ચોક્કસ છે જે જનતામાંથી પણ ભાગ પડાવી લે છે. તો એવા માણસો સામે અમારા કાયદેસરની કાર્યવાહી અમે હાથ ધરીએ જ છીએ અને કરીએ. તો શું કાર્યવાહી કરવામાં આવશે આ સંચાલકની સામે? હા, એટલે એમની સામે નિયમ અનુસારની અત્યારે તો પ્રોસેસ ચાલી રહી છે, અને એ પૂર્ણ થાય પછી કાયદા મુજબની જે કાર્યવાહી હાથ ધરવાની થશે એ તમામ કાર્યવાહી કાયદા મુજબની હાથ ધરવામાં આવશે. પણ આ પ્રકારનું જે કૌભાંડ ચાલે છે, પહેલું કે બીજું કૌભાંડ નથી, આવા કેટલાય કૌભાંડ પહેલા પણ બહાર આવ્યા છે. આખરે આ લોકો આટલા બધા હિંમતવાન કેવી રીતે બને છે? એ બાબતે એવું છે કે જે વસ્તુઓ જેને ધ્યાન ઉપર આવે એ પ્રમાણે અધિકારીઓ કાર્યવાહી કરતા જ હોય છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવી ઘણી બધી કાર્યવાહીઓ થયેલી છે અને કાર્યવાહીઓ હાથ ધરવામાં આવે છે. જે ધ્યાને આવે તો એ પ્રમાણેની નિયમ અનુસારની કાયદાકીય કાર્યવાહીઓ બધી જ જગ્યાએ થાય છે. તો કાયદામાં શું પ્રાવધાન છે? આપ જે કહી રહ્યા છો કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, શું એ સજા પૂરતી નથી, દાખલો બેસાડવા જેટલી પણ નથી? અચ્છા, એ કાર્યવાહી તો તમે પંચમહાલ ગુજરાત ડિસ્ટ્રિક્ટની બધી કાર્યવાહીઓ આપ બાબતે આપ થયેલી કાર્યવાહીઓ બાબતે આપ જાણકાર જ છો, અને સમગ્ર ગુજરાતની અંદર આ બાબતેની જાણ શું કાર્યવાહી થઈ રહી છે, શું કાર્યવાહી ચાલે છે અને શું કાર્યવાહી કરી રહ્યા છે. જે આભાર આપ અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ. તો આ જે કાયદા મુજબ હવે કાર્યવાહી કરવામાં આવશે સંચાલકની સામે.